દાહોદથી મધ્યપ્રદેશ જઈ રહેલા બાઇકના યુવકોને નડ્યો અકસ્માત। ઘટનાની વિગતવાર વાત કરીએ તો દાહોદની મધ્યપ્રદેશ તરફ જઈ રહેલા બાઇક સવાર યુવકોને કાર ભેટી ગયો હતો। રડિયાતી રોડ પરથી પસાર થતી વખતે બાઇક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બાઇકની ઝડપ એટલી વધારે હતી કે રોડની સાઇડમાં લગાવેલા સાઇનબોર્ડ સાથે ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા। અકસ્માતની જાણ થતાં દાહોદ ગ્રામ્ય પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે મૃતક યુવકોના ઓળખપત્રોને આધારે તેમના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો। પોતાના વહાલસોયા પુત્રોના મોતના સમાચાર મળતા જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જેના કારણે વાતાવરણમાં ભારે આક્રંદ અને ગમગીની છવાઈ ગઈ હતી। હાલમાં પોલીસે બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। વારંવાર અપીલ કરવા છતાં પૂરપાટ ઝડપે વાહન ચલાવવાની લહાઈમાં આજે ફરી બે પરિવારોએ પોતાના દીકરાઓ ગુમાવ્યા છે।